કરી લઈશ, કાયદાના આધીન જે જોગવાઈ હશે એનો સામનો કરીશ, પણ તમે લોકો જે 24 કલાક 365 દિવસ જે ભ્રષ્ટાચાર કરો છો, ખોટું કરો છો, જો અમારા કાર્યકર્તા આરટીઆઈની માહિતી હેઠળ તમારી પાછળ કે તમારા પરિવારના સભ્યોની પાછળ પડી જશે તો તમારા હાલ પણ તરલ ભટ્ટ જેવા ના થાય, એનું ધ્યાન રાખજો। હું સ્પષ્ટ ચીમકી આપું છું આપને કે કોઈ પણ વિપક્ષના નેતાના ઘર પર કે એના પરિવાર પર કે એને ખોટી રીતે કન્નડ કરતા પહેલા 100 વાર વિચાર કરજો। ભૂતકાળ અને ઇતિહાસ સાક્ષી છે, કેટલા પોલીસ અધિકારીઓ જેલના સળિયા ગણ્યા છે, એ ફરીવાર આપને હું યાદ દેવડાવવા માંગુ છું। આપ લોકો જે રીતે વિપક્ષના નેતાઓને પ્રતિપાદિત કરો છો, જે રીતે માનસિક યાતના આપો છો, શું આપ એવું સમજો છો કે કાયદો આપનો છે? આ લોકશાહી દેશ છે અને લોકશાહી દેશમાં જનમત જ સર્વોચ્ચ હોય। જ્યારે આજે અમને જનમત નથી મળ્યો પણ કાલે અમને પણ મળી શકે છે, તો આપે કરેલા ખોટા કામ, ખોટા કેસોનો હિસાબ અને બહી ખાતાનો હિસાબ અમે પણ લઈને બેસીશું। મારી સરકારને વિનંતી છે કે લોકશાહી ઢબે ચૂંટણીઓમાં સામસામે આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા રહેતા હોય, ચૂંટણીનો પ્રચાર થતો રહેતો હોય, પ્રસાર થતો રહેતો હોય, પણ આ રીતે વિપક્ષના આગેવાનોને કોઈ પણ કારણ વગર ખોટા કેસો ઊભા કરીને એમને યાતના આપી આ પ્રકારનો માહોલ બનાવો। આ પ્રકારની કાયદાકીય કાર્યવાહી, ખોટા કેસો બંધ કરી દે, લોકશાહી ઢબે ચૂંટણી લડીશું, એક હેલ્ધી કોમ્પિટિશન થશે તો ગુજરાતના નાગરિકોનું ભલું થશે। આજે કોઈ પણ પ્રકારના મીડિયા